એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અને તને સ્ટેજ ઉપરથી કોકની બેનું દીકરીઓની ઇજ્જત લેતા આવડતું હોય ને તો મને તારા ઘરની લેતાય આવડે છે, એટલું યાદ રાખજે. તું જો કોકની દીકરીની ઇજ્જત ન કરી શકતો હોય ને કાચિંડા, તો હું તારા ઘરની ઇજ્જત નહીં કરું. હવે તારે જ્યાં દોડવું હોય ને દોડી લેજે, અને તારે જ્યાં મોરે મોરો મને દેવો હોય દઈ દેજે, પણ નહીં મૂકું. તો હું મરવા જ પેદા થઈશું, હું મરવા જ પેદા થઈશું. વિધિના લેખ લખેલા દાયવા છે, પણ મરવું છે મોજથી ને વટથી. ઓ ભાઈ, હા, મરવું મારે વટથી જ છે. અને સમજો, આખો વિડીયો જોતા પહેલા હાલમાં કીર્તિ પટેલ 11 તારીખ રાત્રે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હતા અને દેવાયત ખાવડ વિરુદ્ધ અને તેમના પરિવાર વિશે ન બોલવાના શબ્દો બોલ્યા હતા. અગાઉ પણ દેવાયત ખાવડ જેલમાં ગયેલા છે, જેમાં આવું જ તેમને મયુરસિંહ રાણા નામના યુવકે વિવાદમાં તેમના પરિવાર વિશે અપશબ્દ બોલ્યા હતા, જેથી જાહેરમાં લાકડીઓના ઘા કરી હુમલો દેવાયત ખાવડે મયુરસિંહ પર કર્યો હતો, જેના સીસીટીવી કેમેરા પણ આવ્યો હતો વિડીયો. અને ત્યારબાદ દેવાયત ખાવડ જેલ પણ તેના પર ભોગવી હતી. અને હવે કીર્તિ પટેલના વિવાદની વાત કરીએ તો કીર્તિ પટેલ દેવાયત ખાવડના પરિવાર વિશે આવું બોલ્યા છે. તો શું દેવાયત ખાવડ શાંત રહેશે? અગાઉ પરિવાર વિશે મયુરસિંહ રાણા બોલ્યા હતા અને હુમલો કર્યો હતો, તો શું હવે કીર્તિ પટેલ પર દેવાયત ખાવડ હુમલો કરી શકે? તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં જણાવો. હવે વિવાદ વધતો જઈ રહ્યો છે. કીર્તિ પટેલ દેવાયત ખાવડની અંદરની વાતો પણ લાઈવમાં જણાવી રહ્યા છે, શોધી રહ્યા છે, અને હવે પરિવાર પણ પર સવાલ ઉઠ્યો છે. શું થશે? આખો વિડીયો જુઓ. કીર્તિ પટેલ પરિવાર વિશે કેવા શબ્દો બોલી રહ્યા છે, વિડીયોમાં છેલ્લે સુધી જુઓ. એટલી રિક્વેસ્ટ હતી કે તમે મારા માટે ખાલી 2 શબ્દ સાચા બોલી દો કે આ ખવરિયો ગાંડીગીરના વેરાવળમાં જઈને રાડો પાડતો તો કે હું એવા લુખાવને કોઈને જવાબ દેવા માંગતો નથી, કે આજ પછી કોઈ દી જવાબ દેવાનો થતો નથી, અને દઈશ ને એવી રાડો જ્યારે ઈ પાડતો તો ને ત્યારે મેં તને કીધું તું કે હવે આ રાડો પાડે છે તો તમે મારા માટે 2 શબ્દો બોલો. પણ ના, તને તો એમ હશે કે આ ભંગારભાઈ બહુ કરોડોપતિ છે, બહુ રૂપિયા વાળા છે, અહીંયા સંબંધ પૂરો કરો ને અહીંયા રાખો. હો તો તાર ભંગારને કે હવે કે તારા માટે થઈને મેં સમાધાનના ફોન કર્યા હતા, અને આજે સ્ટેજ ઉપરથી હું આના માટે આવું બોલ્યો હે, ત્યારે